વેલકમ બેક. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના આયોજન સામે વિજ્ઞાન જાથા હવે મેદાને પડ્યું છે. જયંત પંડ્યાએ ધીરેન્દ્ર શાસ્ત્રી અને આયોજકો સામે ફરિયાદની અરજી કરી. ગુજરાત હાઈકોર્ટમાં દિવ્ય દરબારની સામે સો મોટો દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. દિવ્ય દરબારમાં અંધશ્રદ્ધાને વેગ મળતો હોવાનું વિજ્ઞાન જાથાનો દાવો છે. તો પોતાના જ માણસોને બોલાવી ધૂણાવતા હોવાનો જયંત પંડ્યાએ આરોપ લગાવ્યો છે. તો રાજકોટના રવિવારનો આ દિવસ અને જ્યારે આ દિવ્ય દરબાર લાગ્યો બાબાનો અને જેવો આ બાબાએ હુંકાર ભર્યો અને તરત જ લોકો ધૂણવા લાગ્યા હતા, બૂમ ચિચિયારીઓ પડી રહી હતી પંડાલમાં અને સાથોસાથ માથાકૂટ પણ થઈ હતી, ત્યારે આ હવે દિવ્ય દરબારને લઈને હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરવાની એ પ્રક્રિયા વિજ્ઞાન જાથાએ હાથ ધરી છે. સાથે પણ કહ્યું કે પોતાના જ માણસોને ત્યાં પ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને તેમને ધૂણાવવામાં આવી રહ્યા હતા. તો દિવ્ય દરબારનો આ વિવાદ વધુ વકર્યો છે કારણ કે આ તમામ વસ્તુ સ્ક્રિપ્ટેડ હોવાનું સામે આવ્યું છે. વિજ્ઞાન જાથાએ ગઈકાલ તારીખ 8મીના રોજ પોલીસ કમિશનર અને પ્રનગર ઇન્સ્પેક્ટરને ગુનો દાખલ કરવા સંબંધી વિધિવત અરજી દાખલ કરી દીધી છે. આજ રોજ હાઈકોર્ટની અંદર સો મોટો દાખલ કરવા માટેની પ્રક્રિયા હાથમાં લીધી છે.